હવે આપ ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સુરેશ ત્રિવેદી। ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો। જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી બંધ પણ વરસાદી પાણીની આવક શરૂ થતાં માત્ર 25 કલાકમાં તો તે ઓવરફ્લો થઈ ગયો હતો। બંધના ઇતિહાસમાં ચોમાસું શરૂ થયાના 2 જ દિવસમાં માત્ર 25 કલાકમાં ઓવરફ્લો થયાની આ પ્રથમ ઘટના હતી। બંધ ગત 6 વર્ષથી સતત ઓવરફ્લો થઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે બંધ 105 દિવસ વહેલો છલકાયો છે। શેત્રુંજી બંધમાં ઉપરવાસમાં અમરેલી, જેસર, ગારિયાધાર અને ધારીના ખોડિયાર બંધમાંથી પાણીની આવક હોય છે। ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદમાં જ ઉપરવાસમાં સતત વરસાદ પડતા તેમજ ખોડિયાર બંધમાંથી અવિરત પાણીની ધીમી આવક ચાલુ રહેતા સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી બંધમાં 17મી તારીખે બપોરે 1 કલાકે ઓવરફ્લો થયો હતો અને 1 ફૂટે 20 દરવાજા ખોલાયા હતા। ત્યારબાદ ક્રમશઃ બપોરે 2 કલાકે 59 દરવાજા 1 ફૂટે, ત્યારબાદ બપોરે 3 કલાકે 59 દરવાજા 2 ફૂટે અને સાંજે 5 કલાકે 59 દરવાજા 3 ફૂટે ખોલી કઢાયા। શેત્રુંજી બંધ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરી આનંદની લાગણી ફેલાઈ હતી। શેત્રુંજી બંધના દરવાજા ખોલતા અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક રહેતા તેમજ ગત 2 દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડામાં વરસાદ વરસતો હોવાથી શેત્રુંજી બંધ 100% ભરાયો। દરમિયાન પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામ નાની રાજસ્થળી, લાપાડિયા, લાખાલવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાડિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને તંત્ર દ્વારા ચેતવણી અપાઈ હતી। શેત્રુંજી બંધ ઓવરફ્લો થતાં ભાવનગર શહેરની પીવાના પાણીની સમસ્યાનું નિવારણ થયું। 4317 ચોરસ કિલોમીટરનું સ્ત્રાવ ક્ષેત્ર અને 346.48 મિલિયન ઘન મીટરની જળ સંગ્રહ ધરાવતા સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી બંધ 35,750 હેક્ટર જમીન અને જિલ્લાની 28 લાખની વસ્તી માટે પાક અને પાણી પ્રશ્ને જીવાદોરી સમૂહ છે। આ શેત્રુંજી બંધના બાંધકામનો આરંભ 1 નવેમ્બર 1955ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગીય જવાહરલાલ નહેરુના હસ્તે થયો અને આ બંધ વર્ષ 1965માં સંપૂર્ણ થયો હતો। ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી હતી। પ્રથમ વરસાદ વાવણી લાયક થતાં જ ખેડૂતોએ ખરીફ પાકનું ઉત્સાહભેર વાવેતર શરૂ કર્યું છે। ભાવનગરમાં 19 જૂન સુધીમાં 97,718 હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરી દેવાયું છે। તેમાં પણ સૌથી વધુ 45,339 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે। ચાલુ મોસમમાં થયેલા વાવેતરની વિગત જોઈએ તો ભાવનગર તાલુકામાં કુલ 721 હેક્ટર વિસ્તારમાં, ગારિયાધાર તાલુકામાં કુલ 256 હેક્ટર, ઘોઘા તાલુકામાં કુલ 11,177 હેક્ટર, જેસર તાલુકામાં કુલ 23,559 હેક્ટરમાં વાવેતર થયું છે। ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ ગઈ। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે શાળા, મહાવિદ્યાલયો તેમજ લોકોની અવરજવર રહેતી હોય તેવા વિસ્તારમાં માર્ગ સલામતી જાગૃતિના કાર્યક્રમો યોજવા, માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓનો જીવ બચાવવા માટેની સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરિટન પુરસ્કારથી લોકોને માહિતગાર થાય તે માટેનું સઘન આયોજન કરવા પર ભાર મૂક્યો। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની વિષય વસ્તુ સાથે ભાવનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કક્ષાની ઉજવણી સિત્સર માર્ગ પર આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી। દરમિયાન મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ યોગાભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે સુશ્રી બાંભણિયાએ જણાવ્યું કે જિલ્લામાં અંદાજે 2 લાખ જેટલા નાગરિકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। હમણાં જ આપ ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।